वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। विसहजान स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। દબાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આપણે અત્યાર સુધી 110 ભાગ જોયા છે। હવે 111મો ભાગ, 110મા ભાગમાં છેલ્લા આપણે 174મો શ્લોક જોયો હતો અને એમાં સદ્વા વિધવાનો ધર્મ જોતા હતા। એમાં છેલ્લો હવે સદ્વા વિધવાનો ધર્મ હતો કે રજસ્વલા જે સ્ત્રીઓ હોય, સદ્વા હોય કે વિધવા હોય, તેમને કોઈ મનુષ્યને અડવું નહીં, 3 દિવસે ચોથે દિને અડવું, એ આપણે છેલ્લે જોયું હતું। આજે 175મો શ્લોક જોઈશું। હવે 175 થી નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ, જે બ્રહ્મચારી નૈષ્ઠિક બ્રહ્મચારી હોય એમાં સાધુ આવી જાય અને બ્રહ્મચારીઓ જે હોય મંદિરમાં સેવા કરતા હોય, નૈષ્ઠિક બ્રહ્મચારી બ્રાહ્મણ, મોટાભાગે નૈષ્ઠિક બ્રહ્મચારીની દીક્ષા બ્રાહ્મણો લેતા હોય છે, તો એના ધર્મો છે। નૈષ્ઠિક વ્રતવંતો ये વર્ણિનો મદુપાશ્રયા તૈઃ સ્પૃશ્યા ન સ્ત્રીઓ ભાષ્યા ન ચ વિક્ષ્યાસ્તાદિયા। આ શ્લોકનો અર્થ એ થાય છે કે અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી, તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રી સંગાથે બોલવું નહીં અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવો નહીં। શિક્ષાપતિનો 175મો શ્લોક। મહારાજ કહે છે કે અમારા આશ્રિત જે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે, બીજા નૈષ્ઠિક મહારાજે જે શિક્ષાપતિ પોતાના આશ્રિતો માટે લખી, બીજાનું પાલન કરતું એ પણ સુખી થાય, પણ પોતાના જે આશ્રિતો હોય, પોતાના આશ્રિત એટલે સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના કરતા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયને જે વરેલા હોય, એને જે દીક્ષા લીધેલી હોય એ એના આશ્રિતો કહેવાય છે। આચાર્ય મહારાજ પાસે ગુરુમંત્ર લીધેલો હોય એ બધા આશ્રિત કહેવાય। તો આશ્રિતોમાં નૈષ્ઠિક બ્રહ્મચારી જે હોય એમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો કહે છે મહારાજ, અને સ્ત્રીઓ સાથે બોલવું નહીં તથા જાણીને સ્ત્રીની સન્મુખ જોવું નહીં, એમને ખાસ પાડે છે। એટલે અત્યારે જો આવું દેખાતા હોય તો આપણને અભાવ લેવામાં વાંધો નથી। ભગવાનના વર્તમાનમાં જે ફેર પડે, મહારાજે કહેલું છે આમ સંતોનો અવગુણ ન લેવો એવું કહેલું છે, પણ ક્યારે ન લેવું તો કે સામાન્યની પ્રકૃતિમાં કંઈક એવું લાગતું હોય તો એમાં અવગુણ ન લેવો, પણ કયા છે નિયમ પ્રમાણે ન રહેતા હોય, એના વર્તમાનો જે છે કયા હોય પ્રમાણે ન રહેતા હોય, તેનો અવગુણ લેવામાં વાંધો નથી। પણ અત્યારે કથાકારો, સંતો અથવા અત્યારના જે સંતો છે, મોટાભાગે તમને વિચારમાં કે સંતોનો અવગુણ ન લેવો, સંતોનો અવગુણ ન લેવો, તમે સંતોનો અવગુણ લેશો તો ધનોત પનોત નીકળી જશે। મને એક સંતે આવું જ કહેલું કે સંતોનો અવગુણ લેશો તો આમ થઈ જશે, ધનોત પનોત નીકળી જશે। અને આપણે વિડીયોમાં અથવા તો કથાઓમાં આવું બોલેલા સાંભળ્યા પણ છે, પણ એ સંતોય પણ એવા હોવા જોઈએ જે ભગવાનના પૂરેપૂરા આશ્રિત હોય, ભગવાનના વચનો પ્રમાણે રહેતા હોય, એના જે ધર્મો કયા હોય એ પ્રમાણે રહેતા હોય, તો એનો અવગુણ ન લેવો જોઈએ। બાકી આવી રીતે જો આપણને કહ્યું કે આપણે સ્ત્રીઓને અડવું નહીં, જોવું નહીં, બોલવું નહીં, આવું બધું કહ્યું, અને છતાં આપણે દેખતા હોય, પૈસાને ન અડાય, હું પૈસા ન અડે કોથરી મૂકે, બધા વહીવટ કરાવે તો કેમ મુકાય? એટલે પછી આવું બધું આપણે જોતા હોય તો એનો અભાવ આવે। એટલે પછી તમને કોઈ પણ રીતે સમજાય જાય, તમે વસ્તુ સાચી માની જાય। એટલે મહારાજ કહે છે કે અમારા જે આવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય એમણે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, એની સાથે બોલવું પણ નહીં અને એની સામે જાણી જોઈને જોવું પણ નહીં, એની સન્મુખ જાણી જોઈને જોઈએ ને ઘણા આપણે જોતા હોય, સન્મુખ જોયા જ કરે, વાતો કરતા પણ દીઠા હોય। હજુ સાધુના ધર્મમાં જ આ નિયમ પણ લાગુ પડશે, એ પણ આપણે જોઈએ છે, એ આગળ આવશે ત્યારે આપણે વાત કરીશું।
પણ અહીં સતાનંદ સ્વામી કહે છે કે નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહીં અને સ્ત્રીઓ સાથે બોલવું નહીં તથા ઈરાદાપૂર્વક સ્ત્રીઓનું સામું જોવું નહીં. એટલે સ્વામી સમજાવતો કે સ્ત્રીઓ સામું જોવું નહીં એનો અર્થ એવો નથી કે આંખો મીચીને ચાલવું, સ્ત્રી આવતી આંખો મીચી દેવી એનો અર્થ એવો નથી. રસ્તામાં જતા હોય ને આવતા હોય એ સામાન્ય નજર પડે એટલે દીક તો ખબર થાય, પણ એને જો એનો નિયમ હોય ને તો એને સ્ત્રી છે પુરુષને એનું ભાન ના રહે, એની મેર ચાલ્યો જ જાય અને એ ધ્યાન જ ના હોય. ઘણી વખત આપણે ધૂનમાં ચાલ્યા જતા હોય તો કોણ સામું મળ્યું આપણને યાદ રહેતું નથી. એટલે એ પોતાના એમાં હોય તો એને કોઈ સ્ત્રી આવી કે આવી એ ખબર ના હોય. એટલે એનો અર્થ નહીં કે આંખો મીચીને જવું, આંખો મીચી દેવી, આંખો મીચીને ચાલવું, પણ ઈરાદાપૂર્વક સ્ત્રીઓ સામું જોવું નહીં. પછી આવતી હોય તો નીચી નજર કરી દે અથવા તો નજર એના ઉપર ના રાખે, નીચી નજર કરી દે, ઈરાદાપૂર્વક એની સામે જોઈ ના રહે. આવે છે ખૂંદી જેમ અમે દેખાતી એને આવે તો જોયા કરે અને હાથ પણ કરે, આમ કરે પાછા, એવાય હોય તો કે એ રીતે ઈરાદાપૂર્વક કરવું નહીં. અને દ્રષ્ટિની પાછળ જ્યારે કોઈ ઈરાદો જોડાય, દ્રષ્ટિની પાછળ જ્યારે કોઈ ઈરાદો જોડાય ત્યારે જ જોયું કહેવાય. દ્રષ્ટિની પાછળ એટલે આપણે જે જોઈએ છે એનો ઈરાદો હોય કે જોવાનો કે એના વિશે કંઈક વિચાર આવતો હોય તો કે છે કે જોયું કહેવાય. બાકી હેડ્યા જતા હોય તો આપણે ના કહ્યું કે આગળ ખબર ના પડે કે કોણ આવ્યું કોણ મળ્યું, ઘણી વખત એવું થતું હોય. એટલે ઈરાદો ના હોય કશો તો એનું ધ્યાન પણ ના હોય ત્યારે જોયું કહેવાય. રસ્તે ચાલતા સ્ત્રીઓ સામે નજર તો કરવી જ પડે, નજર કરવામાં દોષ નથી, પણ નજરની પાછળ જે ખરાબ ઈરાદો રહેલો હોય છે એ દોષરૂપ છે. એટલા માટે સતત જોઈ ના રહેવું. રસ્તામાં આવતી હોય તો જોવાઈ જાય પણ સતત ઈરાદાપૂર્વક એને જોઈ ના રહેવું અને એ રીતે જોવું એ દોષરૂપ છે. અર્થાત કામ ભાવે કરી સ્ત્રીઓની સામે નજર કરવી એ દોષરૂપ છે. તો કામ ભાવનાથી એ પણ દોષરૂપ છે. માટે બ્રહ્મચારીઓએ કામ ભાવે સ્ત્રીઓનો સામું જોવું નહીં, કારણ કે સ્ત્રી એક મોહ ઉત્પન્ન કરનારું પદાર્થ છે. આગળ આપણે આવી ગયું કે સ્ત્રીઓ જોઈને મોહ ઉત્પન્ન થાય. મોહ તો હવે વ્યક્તિને ગણન થતો હોય, પણ સ્ત્રીઓ જોઈને કામ વાસનાવાળા છે, સ્ત્રીઓને જોઈને વધારે કામુક બને એટલે મોહ ઉત્પન્ન થાય. મોહ ઉત્પન્ન થાય છે તેવો મોહ બીજી કોઈ વસ્તુ થકી થતો નહીં. સ્ત્રીઓ જોઈને જે મોહ થાય છે એવો મોહ કે બીજી કોઈ વસ્તુ જોઈને થતો નથી. માટે જ્ઞાની પુરુષો પણ જો સ્ત્રીનો પ્રસંગ રાખવા જાય તો તેનું પણ ઠેકાણું રહે નહીં. માટે જ્ઞાની પુરુષો હોય, સંત હોય, આવા બ્રહ્મચારી હોય તો પણ કે જો સ્ત્રીનો પ્રસંગ રાખવા જાય તો એનું કોઈ ઠેકાણું રહે નહીં. અવશ્ય પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થાય, ચોક્કસ એ પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થયા વિના રહે નહીં. આ બાબતમાં સ્કંદ પુરાણનું વાક્ય પ્રમાણરૂપ છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પ્રમદાસુ પ્રમાદ્યંતી ક્વચિન્નેવ વિપશ્ચિત વિદ્વાંસમપ્ય વિદ્વાંસમ પતસ્તા દર્શયત્યલમ ઇતિ. આનો અર્થ એ છે કે સ્ત્રીઓનો પ્રસંગ જ્ઞાની પુરુષોને પણ મોહ ઉત્પન્ન કરનારો છે, અર્થાત જ્ઞાની પુરુષોની બુદ્ધિને પણ કુંઠિત કરી નાખે છે. કુંઠિત એટલે બુદ્ધિ પછી ચાલે નહીં, બુઠ્ઠી જેમ થઈ જાય ને વસ્તુ બુઠ્ઠું થઈ જાય એમ, એ પછી એને કુંઠિત કરી નાખે, બુદ્ધિ આગળ ચાલે નહીં. એટલે એ બાબતમાં પછી વિચારી શકે નહીં મોહથી. પછી જ્ઞાની પુરુષ સારું કે નરસું કોઈ પણ વિચાર કરી શકતો નથી. પુરાણોમાં નારદ અને પર્વતની પ્રસિદ્ધ કથાઓ છે. પુરાણોમાં કે નારદ અને પર્વત મુનિની પ્રસિદ્ધ કથા છે. નારદ અને પર્વતે પોતાને બ્રહ્મચારી હતા, જ્ઞાની હતા, છતાંય પણ કેવળ અંબરીશ રાજાની પુત્રીનો હાથ જોવા માત્રથી કામે કરીને વ્યાકુળ થયા હતા. સારું નરસ્યું કોઈ પણ વિચારી શક્યા નહોતા અને બંનેએ અંબરીશ રાજાની પુત્રીને પરણવાની ઈચ્છા કરેલી હતી. તેને સ્વયંવરમાં અંબરીશ રાજાની પુત્રીને વરવાની ઈચ્છાથી વિષ્ણુ ભગવાન પાસે સુંદર સ્વરૂપની યાચના કરતા બંનેને માકડાના મુક્તની પ્રાપ્તિ થઈ હતી.
અમરીશ રાજાની ખાલી નારદ ગયા છે અમરીશ રાજાને તો હાથ જોવાનું કહ્યું પુત્રીએ. હાથ જોયા અને એનો હાથ ઉપર હાથ લઈને જોયા એટલે સ્પર્શ થયો નારદજીને. એટલે નારદજી એને પરણવાની ઈચ્છા થઈ. એવી રીતે પર્વત મુનિને પણ એને જોવાથી એને પણ પરણવાનું છે. બંને વિષ્ણુ ભગવાન પાસે જઈ અને કે અમને સુંદર સ્વરૂપ આપો અને એકબીજાનું મોકળાનું મુખ માગ્યું. યાચના કરી કરતા બંનેને મોકળાના મુખની પ્રાપ્તિ થયેલી હતી. આ રીતે સ્ત્રીનો પ્રસંગ સામાન્યપણે તમામ પુરુષોની ઇન્દ્રિયોને આકર્ષણ કરનારો છે. આ રીતે સ્ત્રીનો પ્રસંગ શું કહે છે? તમામ પુરુષોને ઇન્દ્રિયોને આકર્ષણ કરનારો છે. માટે નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ સર્વ પ્રકારે સ્ત્રીના પ્રસંગનો ત્યાગ કરી દેવો. માટે જે બ્રહ્મચારી છે, અને બ્રહ્મચારી કોને પૂરા? તો નૈષ્ઠિક બ્રહ્મચારી એને કહેવાય કે જે 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય તે. તો એવા બ્રહ્મચારીઓએ સ્ત્રીનો ત્યાગ કરવો જ જોઈએ. કારણ કે ભલે કદાચ પોતે માને કે અમને કશી અસર ન થાય, પણ આ પ્રસંગ એવો છે, ભગવાન કહે છે કે એનો સહવાસ થાય, પહેલા તરત ના થાય, પણ ધીમે ધીમે જો સહવાસ થતો જાય તો એનામાં વિઘ્ન આવવાનું રહે નહીં. માટે સર્વે પ્રકાર સ્ત્રીનો ત્યાગ કરી દેવો. એવી રીતે સર્વશાસ્ત્રનો અભિપ્રાય છે. આ રીતે બધા શાસ્ત્રોનો અભિપ્રાય છે કે છે. હવે જોડે 176મો શ્લોક લઈ લઈએ. તાસમ વાર્તા ન કર્તવ્યમ ન શ્રવ્યાશ્ચ કદાચન તત્પદાચાર સ્થાનેષુ ચ સ્નાનાદિકા ક્રિયા. એનો અર્થ થાય છે, અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી, ન સાંભળવી, અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગ ફેરો હોય તે સ્થાનકની વિશે સ્નાનાદિક ક્રિયા કરવા પણ જવું નહીં. મહારાજ કહે છે કે અમારા આશિતા જે બ્રહ્મચારી છે એના આગળ શ્લોક જાણતો કહે છે કે અમારા આશ્રિત જેવા બ્રહ્મચારીઓ હોય એમ સ્ત્રીઓની વાર્તા ક્યારેય કરવી નહીં કે છે. કોઈ દિવસ સ્ત્રીની વાર્તા કરવી નહીં. પોતે એકલા બેઠા હોય, 2 જણમાં બેઠા હોય, પણ સ્ત્રીઓની વાર્તા કરવી નહીં, અને સાંભળવી પણ નહીં. અને કોઈ કરતું હોય તો સાંભળવી પણ નહીં. અને જે સ્થાનકમાં સ્ત્રીઓનો પગ ફેરો હોય તે સ્થાનકની વિશે સ્નાનાદિક ક્રિયા કરવા પણ જવું. નદીઓ નાવા જાય, કૂવા ઉપર નાવા જાય, ઝરણા હોય તો નાવા જાય, પણ જો સ્ત્રીઓ અવર જવર હોય, સ્થાનક પગ ફેર એટલે અવર જવર સ્ત્રીઓની હોય, એવા સ્થાનકોએ અમારા બ્રહ્મચારીઓએ સ્નાનાદિક ક્રિયા કરવા પણ જવું નહીં. સ્વામી સતાનંદ સ્વામી સમજાવતો કહે છે કે બ્રહ્મચારીઓએ સ્ત્રીઓના ગુણ અવગુણની વાર્તા ક્યારેય પણ કરવી નહીં. આ બાબતમાં નારદ મુનિનું વાક્ય પ્રમાણરૂપ છે. નારદ મુનિનો અનુભવ થયેલો ને, એટલે નારદ મુનિનું વાક્ય છે કે બ્રહ્મચારી હોય એમને કહે છે અવગુણ કે ગુણની પણ વાર્તા. ઘણી વખત સભાઓમાં સાધુઓ અથવા સ્ત્રીઓના વખાણ કરતા હોય તો બહુ નાખી જરૂરિયાત બગાડી કંઈક સામાન્ય, પણ ઘણા તો બહુ જ મોટે વખાણ કરતા હોય સ્ત્રીઓના. અમારી બહેનો આમને, બહેનો તેમને, બહેનો કેમ, પણ બહેનો માપસર જે કહેવાનું એ કહેવાનું છે. પછી એના વખાણ કરે એને ના કરવાના હોય. એટલે નારદ મુનિ પણ એક વાક્ય કહ્યું છે, વર્જ્યેત પ્રમદાગાથામ ગૃહસ્થો બૃહદ્વત ઇન્દ્રિયાણી
પ્રમાધિની હરિય હરંત્યપી યતેન મન ઇતિ. શ્લોકનો અર્થ છે કે બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની વાર્તાનો ત્યાગ કરી દેવો. નારદ મુનિનું વાક્ય છે કે બ્રહ્મચારીઓએ સ્ત્રીઓની વાર્તાનો ત્યાગ કરી દેવો, કારણ કે બળવાન ઇન્દ્રિયો યતિના મનને પણ હરી લે છે. બળવાન ઇન્દ્રિયો છે ને, ઇન્દ્રિયો બળવાન છે આપણી. બળવાન એટલે ક્યારે આપણે પાડી દે માર્ગમાંથી, એ નક્કી નહીં. એટલે બળવાન ઇન્દ્રિયો યતિના મનને પણ હરી લે. યતિ એટલે આવા જોગી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, એમના મનને પણ હરી લે છે કે છે. અને માટે બ્રહ્મચારીઓએ સ્ત્રી સંબંધી વાતોનો ત્યાગ કરી દેવો. તેવી જ રીતે કોઈએ કરવા મોડેલી સ્ત્રી સંબંધીથી વાતો બ્રહ્મચારીએ સાંભળવી પણ નહીં. અને જે શાસ્ત્રની અંદર શૃંગાર રસનું વર્ણન હોય એવા કામ શાસ્ત્રનું પણ શ્રવણ કરવું નહીં. સ્ત્રીઓ સંબંધી વાત કરી દેવો, પણ એ જ રીતે કોઈ એ કરવા મોડી સ્ત્રી સંબંધી વાતો એ બ્રહ્મચારીઓ સાંભળવી પણ નહીં, કરવી નહીં, સાંભળવી નહીં. અને શાસ્ત્રની અંદર આવી સ્ત્રીઓની શૃંગાર રસ સંબંધી જે વાતો હોય એવા શાસ્ત્રોનું પણ શ્રવણ કરવું નહીં. કામો બંધનમેવ એક નાન્યદ સ્થિત બંધનમ ઇતિ. કારણ કે આ લોકોને વિશે કામ જ એવો છે કે એ જ એક બંધનરૂપ છે. આ લોકોને વિશે જે કામ છે એ જ એ બંધનરૂપ છે. કામ સિવાય બીજું કોઈ બંધન નથી. માટે જે કામ બંધનથી મુક્ત થયો એ બ્રહ્મને પામી જાય છે. કામ બંધન એટલે દેહ રૂપે આ સ્ત્રી રૂપે જે માયામાં આસક્ત થાય એને જીતે, એ કામને જીતી જાય. અને જે જીત્યો એ શું કહેવાય? તો કે બ્રહ્મને પામી જાય છે. વળી જ્યાં સ્ત્રીનો પગફેર હોય, અર્થાત ગામની ભાગોળે તળાવ કે નદી હોય, તેના કિનારે ઉપર ગામની સ્ત્રીઓ આવતી હોય, વાસણો મોંઘતી હોય, કપડાં ધોતી હોય, સ્નાન કરતી હોય, આવા સ્થાનકને વિશે બ્રહ્મચારીઓએ સ્નાન કે મળમૂત્રનો ત્યાગ કરવા પણ જવું નહીં. ગામના પહેલાં તો ગામમાં હવે બધું થઈ ગયું, પહેલાં તો ગામની બહાર ભાગોળ તળાવો હોય, કૂવા હોય, સરોવરો હોય, ધોબી ઘાટ હોય, તો લોકો સ્ત્રીઓ બધી ગામની ભાગોળ આ તળાવ બધું જે હોય, ભાગોળ એટલે બહાર, ગામની બહાર, એ કિનારા ઉપર ગામની સ્ત્રીઓ આવતી હોય. શા માટે આવતી હોય? કે વાસણો માંજવા, એટલે વાસણો ઘસવા આવતી હોય, કપડાં ધોવા આવતી હોય, સ્નાન કરવા પણ જતા હોય. તો જ્યાં આવી રીતે સ્ત્રી જતી હોય, જ્યાં એનું કામ થતું હોય, એટલે કે એની અવર જવર હોય, એટલે અહીંયા આગળ જ્યાં પગફેર હોય ને કે એટલે ક્યાં આવતી જતી હોય એવી સ્ત્રીઓ એવી જગ્યા હોય, ત્યાં અમારા આવા બ્રહ્મચારીઓએ કે છે એ સ્થાનકની વિશે સ્નાન કે મળમૂત્રનો ત્યાગ કરવા પણ જવું નહીં. સ્નાન કરવા પણ ન જવું. અને દિશા એ છે કે મળમૂત્ર કરવા જાય, આપણે દિશા પહેલાં જતા એવું કહેતા. તો એ બાજુ, એ જગ્યા બાજુ જવું નહીં. બીજી બાજુ તરફ જવું, પણ એ જગ્યા તરફ જવું નહીં. કારણ કે તે સ્થાનોમાં જો સ્નાનની ક્રિયા કરવા માટે બ્રહ્મચારીઓ જાય તો ત્યાં સ્ત્રીના સ્મરણની પ્રાપ્તિ થાય છે. કારણ કે દેખાય, પછી રોજ જતા હોય, રોજ જુએ ના કરે, પછી એને સ્મરણ થયા કરે. ઘેર આવીને જોયા હોય, પાછા પોતાના ધ્યાનમાં બેસે, પૂજામાં બેસે, તો પણ એને સ્મરણ થાય, દેખાય. માટે બ્રહ્મચારીઓ જાય તો ત્યાં સ્ત્રીના સ્મરણની પ્રાપ્તિ થાય. માટે સ્ત્રીનો ભાવ એવો છે કે સર્વ પ્રકારે સ્ત્રીના પ્રસંગનો ત્યાગ કરી દેવો. અહીં આગળ ભગવાનનો આનો અર્થ શું છે? સર્વે પ્રકારે સ્ત્રીના સંગનો ત્યાગ કરી દેવો. એનો પ્રસંગ ના થાય. પ્રસંગ એટલે મેળાપ ના થાય, જાણી જોઈને જોવાઈ ના જવાય, એટલા માટે એના પ્રસંગનો ત્યાગ કરી દેવો. કોઈ પણ પ્રકારે સ્ત્રીનો પ્રસંગ રાખવો નહીં. કોઈ પણ પ્રકારે સ્ત્રીનો પ્રસંગ રાખવો નહીં. વાતો કરવાની રીતે, ઉપદેશ આપવાની રીતે, કે ભાઈ કોઈ પણ રીતે સ્ત્રીનો પ્રસંગ બ્રહ્મચારીઓ રાખવો નહીં. 177મો શ્લોક જોઈએ હવે. દેવતા પ્રતિમામ હિત્વા લેખ્યા કાષ્ટાદિ જાપી વા ન યોષિત પ્રતિમા સ્પૃશ્યા ન વીક્ષ્યા બુદ્ધિપૂર્વકમ. એનો અર્થ થાય છે કે દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ટદેકની હોય તેનો સ્પર્શ ન કરવો. જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં. ભગવાન કહે છે, મહારાજ કહે છે, અમારા આશિત જેવા બ્રહ્મચારી છે, એમણે દેવ
દેવતા સ્ત્રીની પ્રતિમા સિવાય, દેવતા સ્ત્રીની પ્રતિમા સિવાય બીજી સ્ત્રીની પ્રતિમા કે ચિત્રની કે કાષ્ટાદિકની પ્રતિમા હોય તેનો પણ સ્પર્શ કરવો નહીં, અને જાણી તો એ પ્રતિમાને જોવી પણ નહીં. બહુ આગળ હવે સાક્ષાત તો ના પાડી, પણ જો આવી રીતે ના પાડી હોય, પ્રતિમાને પણ જોવાની ના પાડી, સાક્ષાત કઈ રીતે વાત થાય? તો વિચારવું. સાધુ અને બ્રહ્મચારીના વિશેષ આ ધર્મમાં આવે છે કે એમણે તો દેવતાની પ્રતિમા હોય, દેવતા એટલે ભગવાનના દર્શન કરવા મંદિરમાં રાધા કૃષ્ણ, રાધા હોય, લક્ષ્મીજી હોય, આવી પ્રતિમા જે સ્ત્રી થઈ ને, પણ એ દેવતાની છે, એટલે ભગવાનની સાથે એની પ્રતિમા હોય તો એના દર્શન કરવામાં વાંધો નથી. એટલે પછી એ સિવાય બીજી કોઈ સ્ત્રીની પ્રતિમા હોય, દેવતા સિવાયની બીજી કોઈ સ્ત્રીની પ્રતિમા હોય, એ કાષ્ટની હોય કે દોરેલી હોય, ચિત્રથી દોરેલી હોય, તોય પણ મહારાજ કે છે એને જાણી જોઈને તો એ પ્રતિમાને જોવી પણ નહીં. પેલું જે સ્ત્રીનો જોઈ હેરતા ચાલતા દેખાય એનો વાંધો નહીં, પણ જાણી જોઈને પ્રતિમાને નિરીક્ષણ કરવું નહીં. આવે સતાનંદ સ્વામી કહે છે કે દેવતાની પ્રતિમા સિવાય કે રાધિકાજી, લક્ષ્મીજી, સરસ્વતી, ભક્તિ માતા ઇત્યાદિ જે દેવતા સ્ત્રીઓની પ્રતિમા સિવાય કોઈ પણ મનુષ્ય જાતિની સ્ત્રીની પ્રતિમા ચિતરેલી હોય અથવા છાપેલી હોય, લાકડાની કે પથ્થરની હોય, તો તેનો સ્પર્શ કરવો નહીં, એની સામે જોવું પણ નહીં. એટલે આ સિવાય જેમ આપણે કહ્યું કે ભાઈ બધા સરસ બધી દેવીઓ હોય, એમની મૂર્તિ હોય તો એને જોવામાં વાંધો નથી, એના દર્શન કરવામાં વાંધો નથી, કારણ કે એમાં સહજ ભાવ હોય કે ભાઈ દેવતા ભાવ હોય, એટલે એમાં વિકારો પણ ના થાય ને. પણ બીજી સ્ત્રીની પ્રતિમા જે હોય એ કાષ્ટની હોય, દોરેલી હોય, ચિતરેલી હોય, લાકડાની હોય, પથ્થરમાંથી બનાવેલી હોય, તો એનો સ્પર્શ પણ કરવો નહીં અને એને સામે જોવી પણ નહીં. સતાનંદ સ્વામી કહે છે કે આવી આજ્ઞા પાળવી બહુ મુશ્કેલ છે, છતાંય મહારાજની આજ્ઞા છે તેથી પાળવી જ જોઈએ. પણ જ્યાં વિકટ પરિસ્થિતિ હોય ત્યાં પૂતળાને કે ચિત્રામણને અડી જવાય કે સ્પર્શ થઈ જાય તો દોષ નહીં, પરંતુ કામ ભાવથી ઇરાદાપૂર્વક કે ચિત્રામણને અડવું નહીં કે જોવું પણ નહીં. સ્વામી કહે છે આ આજ્ઞા પાળવી બહુ કઠણ છે, કહે છે, પણ છતાં મહારાજની આજ્ઞા છે એટલે પાળવી જ જોઈએ, કે છે. એટલે કોઈક જગ્યાએ જતા હોય ને ચિત્રપતિમાં જોવાઈ જાય કે અડી જવાય તો દોષ નથી, પણ જાણી જોઈને પછી જોવી, ઇરાદાપૂર્વક જોવી અથવા કામ ભાવથી જોવી, જેથી જો એનો સ્પર્શ કરે તો એ દોષ લાગે. પણ આવી રીતે કે ચિત્ર દૂરથી દેખાતું હોય એટલે દેવની છે કે ખબર ના હોય કે જોવાય, આમ જોવે પછી ખબર પડે કે આ તો બીજી છે, એમાં દોષ નથી. પછી એ તો પ્રાયશ્ચિત રૂપે ઘણી ભગવાનના જપ કરી દે, માળા કરી દે, ચાલે, એટલે દોષ ના લાગે. પણ ઇરાદાપૂર્વક પછી એને જોવે ને જોવાઈ ગયું તો છોડી દે, પછી તો તે પાછું જોવે નહીં. એ બાબતમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે. ભાગવતમાં કહ્યું છે કે પદાદપી યુવતીમ ભિક્ષુન સ્પૃશ્યેત દાર્વિમીપી ઇતિ. એનો અર્થ એ છે કે બ્રહ્મચારીઓએ પગ વડે પણ સ્ત્રીના કાષ્ટના પૂતળાનો સ્પર્શ કરવો નહીં. લ્યો, પગ વડે પણ સ્ત્રી કાષ્ટનું પૂતળું હોય તો પગ વડે પણ અડાડીનો સ્પર્શ કરવો નહીં. આ ભાગવતનું વાક્ય છે. આ શ્લોકો પણ એ જ હાલ છે કે બ્રહ્મચારીઓએ સર્વ પ્રકારે સ્ત્રીના સંબંધથી બચવું. એનો અર્થ એ થાય છે કે બ્રહ્મચારી હોય એમણે સ્ત્રીના સંબંધથી બચવું. સ્ત્રી પાસે આવી રીતે પણ ન અડવાનું હોય તો પછી સામે સાક્ષાત અડવાનું કે સ્પર્શ કરવાનું, બોલવાનું આગળનો આપણે 3 શ્લોકથી જોઈએ કે એમણે બ્રહ્મચારીએ આ 3 શ્લોકમાં શું બ્રહ્મચારીના જ છે, અને એને સ્ત્રીઓ વિશે જ આવ્યા કે સ્ત્રીઓને અડવું નહીં, જોવું નહીં, એની સાથે બોલવું નહીં. પછી આગળ આની અંદર આવ્યું કે એની મૂર્તિ હોય, ચિત્ર હોય તો પણ એ સ્ત્રીને, એ પ્રતિમાને, આકૃતિને અડવું નહીં અથવા સાણી જોઈને એ સમૂહ જોવું પણ નહીં. એટલે ટૂંકમાં કે જ્યારે સાક્ષાત સ્ત્રી હોય કે પછી ચિત્રની હોય, પણ એ સ્ત્રીઓની સામે બ્રહ્મચારીએ કદી સામું જાણી જોઈને ઇરાદાપૂર્વક જોવું નહીં.
આગળ મધાતે કહ્યું કે એને આંખો બંધ કરી દેવી કે મીચી ચાલવું એવું નથી. કહેવાનો અર્થ કે એના ઉપર જાણી જોઈને નજર એક ધારી રહેવી જોઈએ. નજર તો પડે જતાં જતાં રસ્તામાં જતા હોય એટલે સામે મળે તો નજર પડી જાય, પણ તરત નીચું જોઈ જાય અથવા તો પોતાની રીતે ચાલ્યા જાય, પણ એનો ભાવ કશો ના હોય. એ રીતે પ્રતિમાનું પણ કે પ્રતિમાને પણ જાણી જોઈને જોવી નહીં, વિચારવું નહીં, એના વિશે ખોટા ભાવ પણ ન લાવવા. દેવતા સિવાય નહીં, દેવતાના ચિત્ર પ્રતિમા હોય તો એને જોવામાં વાંધો નથી. કાંકી તો દર્શન કરવા જાય એટલે હોય જોડે આપણે મંદિરમાં જઈએ, કોઈ પણ મંદિરમાં તો શ્રી કૃષ્ણ ભગવાન ને રાધા કૃષ્ણનો ફોટો હોય સાથે, મૂર્તિ પણ હોય, અથવા તો આપણે વડતાલ જઈએ તો લક્ષ્મીનારાયણ દેવ, ધર્મદેવ, ભક્તિ માતાની મૂર્તિ છે. કોઈ જગ્યાએ સરસ્વતી માતા મૂર્તિ હોય, કોઈ જગ્યાએ બહાર હોય તો અમેરિકા જેવા તો મંદિરોમાં બધી માતાઓની મૂર્તિઓ હોય ને બધા દેવોની મૂર્તિઓ હોય. એ બધી મૂર્તિઓમાં જોવામાં વાંધો નથી, કારણ કે એમાં દેવની ભાવના છે, એમાં વિકાર થવાની કોઈ સંભાવના નથી, લગભગ કોઈ નહીં. એટલે એવી મૂર્તિના દર્શન કરવામાં વાંધો નથી. અને એ સિવાય જો આવી રીતે કોઈ કામભાવથી મૂર્તિના દર્શન થાય અથવા કોઈ પ્રતિમાના દર્શન થાય તો એને દોષ લાગે. માટે આ 3 શ્લોક આપણે બ્રહ્મચર્યના જોયા. ફરીના શ્લોકમાં આપણે આગળ બ્રહ્મચારીના જશે અને એ આપણે એના આગળના ભાગમાં ફરીથી જોઈશું. બધા ભક્તો વિડીયો સાંભળીને તમને ગમતું હોય તો લાઈક કરો ને કોમેન્ટ પણ જે સમજાય તો એટલું લખવું જ. કોમેન્ટમાં જે સમજાય લખો તો અમને પણ ખબર પડે કોણે આ જોયું છે, તો કોમેન્ટ કરી એના પરથી કોણે સાંભળી છે થોડો ખ્યાલ આવી જાય. અને કદાચ લાંબી તો હોતી નથી, 20 થી 30 મિનિટની હોય છે લગભગ. અને છતાં લાંબી લાગતી હોય તો થોડું થોડું સાંભળી લઈએ, અધૂરી હોય ફરી પાછા મોડા વહેલા ફરી સાંભળી લેવાય, કારણ કે યુટ્યુબ તો જતી રહેતી નથી. મીડિયામાં ચાલુ જ આપણે પાછી મોડા સાંજે વહેલા મોડા પાછા એ કાઢીને જોઈ લેવાય, સાંભળી લેવાય. એટલે એવી રીતે પણ સાંભળતા રહેજો. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.